ગાઈસ આ એકદમ ફેમસ આનંદના પ્રખ્યાત દાલ વડા છે. એટલા મસ્ત દાલ વડા છે, ભજીયા છે અને એની જોડે છે ને છાશ મળે છે. તો છાશ જોડે ભજીયા ખાવાના છે. બહુ યુનિક ડીશ હતી. સારંગપુર અત્યારે રસ્તામાં રેસ્ટ લીધું છે. ફ્રૂટ્સ ખાવા ઊભા રહ્યા છે. તો અમને વચ્ચે એક બ્રેક લીધો તો અમે એમાં અમે મસ્ત ભજીયા ખાધા. તો મજા આવી ગઈ. તો ચાલો તો આ છે ગુજરાતી જુગાડ. તો એનાથી તાપ ના લાગે એટલે શાંતિથી ઊંઘાય ગાડીમાં. તો આ જો આવી રીતે લગાડી દેવાનું. very close to Hanuman Dadaji. ફાઇનલી દર્શન થઈ ગયા છે. તો સારા દર્શન થયા છે. અત્યારે પ્રસાદ લેવા ઊભા રહ્યા છે. તો બહુ મસ્ત દર્શન થયા. હું તમને દર્શન બી કરાવીશ. તો ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. Years later. So hey guys, welcome back to my channel. તો ગાઈસ આજે છે સન્ડે. તો અમે પાછા આવી ગયા છે અમારા ટેરેસ પર બસ. તો અહીંયા બધા જે કિન્નર તો મંત્ર શું કહે છે આજે? આમ મજા આવે છે. આ શર્માય શું કામ લા? આ જો શર્માય જ આખો દિવસ. ઓય નહીં કહેવાય, થોડો પબ્લિક બહુ ખતરનાક જોવાય. તારો પગ ને વચ્ચે તો પ્રાંશુ પતંગ કેવી રીતે ચગાવવાની? આમ ગાઈસ પતંગ ચગાવવાનું બહુ ઈઝી છે. પહેલા તો ગાંઠડા બાંધવાના, પછી છે ને આમ કરીને સીધી કરીને ખેંચ મારવાની. જો પવન ના હોય ને એવું ના સમજતા કે તમને પતંગ ચગાવતા આવડતી નહીં. એ પતંગની જ ભૂલ હોય કે તમે ચગે. આ કોનો દોરો તો શું કે મોટું આજે મજા આવી ગઈ? અરે બહુ મજા આવી. થાકી ગયા હતો, પેટી હતો.
હે ખેંચ. હા ચાલ પ્રાંશુ કેવી મજા આવી ગઈ આજે પતંગ ચગાવતી વખતે તો બહુ મજા આવે જ્યારે વીંટવાનો વારો આવે તારે. એમાં હાલત ટાઈટ થઈ જાય જો આ જ કરીએ છે ઘરના આખી ફિરકી ખાલી થઈ ગઈ કમસે કમ 5 મિનિટથી આ જ કરીએ છે. આવી લે. ગયો નહીં આવ્યો. તો આજે પવન કેવો હતો આમ કહી દે ઓડિયન્સ. પહેલા 4:30 થી મહાત્માનો તમે પછીથી આવ્યો એ ખતરનાક આવ્યો ભાઈ અરે, એમાં ખાલી પકડીને જ ઢીલ જ જવા દે એટલો ખતરનાક મજા આવી તમારી આંગળી તમને જવાબ આપી દે એટલો ખરાબ પવન હતો. તો ઉત્તરાયણ પર આવો પવન આવે તો એટલી મજા આવે ને જેની કોઈ હદ નહીં શું કહો છો પાછું બોલો. ઉત્તરાયણ પર આવો પવન આવે ને તો પણ આપણું નસીબ એ દિવસે ખરાબ હતું. તો ગાઈસ તો તમને વ્યૂ દેખાડું આજે બહુ મસ્ત દેખાય છે. યસ ફાઇનલી કંટ્રોલ કર આવશે ને ઉત્તરાયણ છે આહા માય ગોડ ડાન્સ પ્રાંશુ હજી એકવાર. જીવાનું છે પ્રાંશુ તારું ફેવરેટ સોંગ કયું? મારું ઘુમર ઘુમર. આવી ગયો ભાઈ દોરો તો- 2005 ગાઈસ તમને ગમે છે દોરો વીંટવાનું કે પતંગ ચગાવવાનું વધારે? હવે તો ઇલેક્ટ્રિક ફિરકી આવી ગઈ હવે કઈ વાંધો નહીં ના ગાંઠે એવું. તો આ ગયા વર્ષ આવી હતી ગાઈસ મને તો ખબર નથી, તમને ખબર હતી ઇલેક્ટ્રિક ફિરકી આવી છે? એમાં પણ હવે આપણી થોડીક ઘર બાર જોઈને લેવી વધારે પડતું. તો ગાઈસ આ છે અમારો વ્યૂ અમારી સોસાયટીનો. તો આ લોકોને કઈ અલગ અલગ જ ચાલે છે. શક્તિ શક્તિ શક્તિમાન શક્તિમાન શક્તિ શક્તિ શક્તિમાન શક્તિમાન શક્તિ શક્તિ શક્તિમાન. ચક્કર આવી ગયા અરે બસ બસ ભાઈ નીચે પડી છે. ઓ ભાઈ ભાઈ આપણે સ્પીકર કેમ નહીં વગાડતા? આપણે સ્પીકર કેમ નહીં વગાડતા? યુટ્યુબ પર કોપીરાઇટ આવી જાય એટલે શું કરવાનું? બાકી સ્પીકર એક નંબર છે. રેન્જ રોવર. તો ગાઈસ ફાઇનલી આજનો દિવસ એન્ડ થાય છે. તો મજા આવી ગઈ અને આજે સવારે અમે સારંગપુર ગયા હતા તો બહુ જ મજા આવી. તો હું તમને મજા કરાવીશ.